નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. બોપલમાં મર્સિડીઝ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સિક્યોરિટી ગાર્ડને ટક્કર મારતા મોત થયું હતું. અકસ્માત બાદ ફરાર થતી કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 14 સપ્ટેમ્બરે અકસ્માતમાં સિક્યોરિટી ગાર્ડનું મોત થયું હતું. બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. કાર આપનાર બિલ્ડર સામે પણ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે. જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. જિગ્નેશ, બોપલમાં હિટ એન્ડ રન મામલે શું ખુલાસો થઈ રહ્યો છે? શું અપડેટ? વાત કરવામાં આવે કિન્નરી તો જે બનાવ છે તે અમદાવાદના સોબો સેન્ટર રોડ પરનો છે. એટલે કે બોપલ પોલીસ સ્ટેશનથી સોબો તરફ જતો જે માર્ગ છે ત્યાં સ્પ્રિંગ મીડોઝ બંગલોની બહાર 14 તારીખે રાત્રે એક બનાવ બન્યો હતો અને તે બનાવની અંદર એક સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ થયું હતું. જે સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ થયું તેનું નામ ગોવિંદસિંહ હતું અને તે આસપાસની જે બિલ્ડિંગ છે ત્યાં તે અને તેનો ભાઈ બંને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. અને બીજી તરફ જોવા જઈએ તો જ્યારે બનાવ બન્યો ત્યારે તે મેડિકલ પર દવા લેવા માટે બહાર નીકળ્યો હતો અને તે જ સમયે 14 તારીખે જે બનાવ બન્યો તે બનાવમાં જે કાર એટલે કે જે મર્સિડીઝ કારના સીસીટીવી ફૂટેજ સામે આવે છે કે જેમાં પૂર ઝડપે જતી એક કારે આ ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું. અને તે કાર એક 17 વર્ષનો સગીર ચલાવતો હતો. જોકે આ સગીરની પોલીસે ઓળખ કરી લીધી છે અને તે અમદાવાદના બિલ્ડર એટલે કે મિલાપ શાહનો પુત્ર હતો. અને પોલીસે જે કાર છે તે કાર પણ કબજે કરી છે અને કબજે કર્યાની સાથે જ પોલીસે જે કાર્યવાહી છે તે શરૂ કરતા મિલાપ શાહના જે પુત્ર છે તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. અને હવે મિલાપ શાહ વિરુદ્ધ પણ આગામી સમયમાં વધુ કાર્યવાહી કરવાના એસપી દ્વારા આદેશ આપવામાં આવે છે. બનાવ શું બન્યો, કેવી રીતે બન્યો, કેટલાક પ્રત્યક્ષદર્શી કે જે રાત્રે 14 તારીખે હાજર હતા તેમની સાથે વાત કરીશું. એટલે 14 તારીખે બનાવ શું બન્યો હતો, તમે શું જોયું? અમે અહીંયા અમારું કામ ને એવું અમારું હાલતું હતું. રાતે 11 સાડા 11ની આસપાસ ગયા ભાઈ ત્યાંથી કંઈક લઈને સામાન લઈને ગુટકા લઈને ત્યાંથી નીકળ્યો અને આ બાજુથી સફેદ આવી ગાડી ત્યાંથી એને ફૂલ સ્પીડે એને ઉડાડ્યો. ત્યાંથી પછી ઉડાડ્યા પછી બી ભાઈ અહીંયા ઊભો રહ્યો છે નહીં. ત્યાંથી સીધો ત્યાંથી તમે પણ હાજર હતા રાત્રે. જે બનાવ તમે જોયો, શું કાર્યવાહી અને જે કેટલી સ્પીડમાં કદાચ તેની ગાડી જતી હતી અકસ્માત? ગાડીની સ્પીડ હશે મિનિમમ 140 આજુબાજુ. એને જેવો ઉડાડ્યો એ ભાઈ જાડીમાં જઈને પડ્યો અને અમને એવું લાગ્યું કે ભાઈ કૂતરું પટકાયું છે. પછી આ તો પેલા લોકો બીજા ચાલતા જતા હતા એ લોકો એવું કીધું કે ભાઈ માણસ છે. અંદરથી અમે પગ પકડીને એને બહાર કાઢ્યો. બહાર કાઢ્યા પછી 108 બોલાવી. આ ભાઈએ નંબર આપ્યો, 108 વાળા બોલાયા. 108 વાળા આવીને લઈ ગયા. પેલી ગાડી તો ઊભી જ નથી રહી. વ્હાઇટ કલરની ગાડી છે મર્સિડીઝ હતી ઠોકોવાળી, એ ઊભો જ નહીં રહ્યો ભાઈ. હા, ગાડી જે પ્રમાણે સ્પીડમાં જતી હતી કદાચ આગળ બીજા કોઈ એક્સિડન્ટ થાય તેવી શક્યતા હતી કે જો બીજા કોઈને આંટી લે અથવા તો બીજા કોઈને અકસ્માત કરે તો? 100% સાહેબ. ગાડીની સ્પીડ જ એટલી હતી કે એને કંટ્રોલ કરવી. આગળ બમ્પ લાગેલો છે, બમ્પ બી એ કૂદીને જતો રહ્યો. બમ્પ ઉપર બી એની ગાડી સ્લો નથી કરી. એના એ સ્પીડમાં જ ગાડી જઈ છે. હા, સ્વાભાવિક છે કે જે કાર ચાલકની કરતૂત છે તે લોકમુખે પણ સાંભળવા મળી રહી છે. કારણ કે જે સ્પીડમાં તેની કાર જતી હતી તે સ્પીડમાં હજુ પણ અન્ય અકસ્માતો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ જે ગોવિંદસિંહ જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંના જે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્યાંના લોકો પણ આપણી સાથે છે. ભૂપેન્દ્રસિંહ, ગોવિંદસિંહ જે મૃત્યુ થયું, સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, અકસ્માત બાદ પોલીસની કામગીરી કેવી? અકસ્માત બાદ પોલીસની કામગીરી, પોલીસે બધી ગાડી ડિટેક્ટ કરી છે, ગુનો ડિટેક્ટ કર્યો છે. ખરેખર તો કારવાળો ભાગી ગયો હતો, ઊભો ના રહ્યો, 140ની સ્પીડે આગળ બમ્પ ઠેકાડીને જતો રહ્યો હતો. પણ આજે અમને ખબર પડી, જાણવા મળ્યું કે છોકરો 18 વર્ષ નીચે નહોતો, લાયસન્સ પણ નહોતું. પોલીસની કામગીરી અત્યારે બોપલ પોલીસની સરાહનીય કામગીરી છે. આરોપીના મૂળ સુધી પહોંચીને આરોપીને લઈ આવ્યા છે, ગાડી ડિટેન કરી છે અને એ પોલીસની કામગીરી ખૂબ બિરદાવવા લાયક છે. જ્યારે હિન્દીભાષી અમારા ગોવિંદસિંહ જે અમારા સિક્યુરિટી હતા એનું મોત નિપજેલ છે અને ખૂબ દુઃખદ બાબત બનેલ છે. સ્વાભાવિક છે કે જે ગોવિંદસિંહનું મૃત્યુ નિપજ્યું તેના લઈ અને તેના પરિવારજનો અત્યારે તેના મૃતદેહને લઈને ઉત્તર પ્રદેશ એના વતને જવા રવાના થયા છે. પરંતુ 14 તારીખનો બનાવ, આજે 17 તારીખ, હવે પોલીસ આરોપી સુધી પહોંચી છે. એટલે કે અંદાજિત 2 દિવસનો સમય પોલીસને આરોપી એટલે કે જે સગીર કાર ચાલક છે તેના સુધી પહોંચતા લાગ્યો છે. પરંતુ જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં કોઈપણ પ્રકારના સીસીટીવી સીધા પોલીસને નથી મળી આવ્યા અને જે ગાડી ફૂલ સ્પીડમાં ત્યાંથી પસાર થતી હતી તે સીસીટીવીના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી છે. અને હવે જે સગીર છે તેના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય એસપી દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવે છે કે સગીરને કાર આપનાર તેના જે પિતા હતા, કાર માલિક છે મિલાપ શાહ, કે જે પોતે બિલ્ડર છે અને તેમની વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને હવે વધુ એક ગુનો બોપલ પોલીસ મથકે નોંધવામાં આવશે અથવા તો જે ગુનો પહેલેથી દાખલ થયેલો છે ફેટલનો તેના અંદર વધુ એક કલમનો ઉમેરો કરી અને મિલાપ શાહને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ક્યારેક વિસ્મયના રૂપમાં, ક્યારેક તથ્યના રૂપમાં, અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે પોલીસની ઉપર કામગીરી ઉપર સવાલ અહીંયા થાય છે કે પોલીસ કરી શું રહી છે. નાઇટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, પોલીસ એલર્ટ છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. નિયમો તોડવામાં આવે છે ટ્રાફિકના. સગીર જ્યારે કાર લઈને નીકળે છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી તેના ઉપર નથી કરવામાં આવતી. તેના પિતા ઉપર માલેતુજાર નબીરાઓ આ પ્રમાણે હિટ એન્ડ રન કરીને ફરાર પણ થઈ જાય છે, ભાગી પણ જાય છે, પરંતુ કોઈ દાખલારૂપ કાર્યવાહી અત્યાર સુધી નથી જોવા મળી. જરૂરી છે, કેટલું જરૂરી? સ્વાભાવિક છે કિન્નરી, આ તમામ મામલે કાર્યવાહી થવી જોઈએ અને આ બનાવો અટકવા જોઈએ. પછી તે વિસ્મય દ્વારા કરેલો વિસ્મયકાંડ હોય કે તથ્ય દ્વારા 9 લોકોના મૃત્યુ નિપજાવવાનો કેસ હોય કે પછી ગઈકાલે એટલે કે 14 તારીખે બોપલમાં બનેલો કિસ્સો. સામાન્ય કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે માલા તુજોરના પુત્રો અથવા તો નબીરાઓ જ્યારે આ પ્રકારના કાંડ કરતા હોય છે ત્યારે તેમને છાવરવામાં પણ આવતા હોય છે, તેમને બચાવવાના પણ પૂરતા પ્રયત્ન થતા હોય છે. અત્યારે જે સગીરને વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે તે પણ 2 દિવસ સુધી, એટલે કે 14 તારીખનો બનાવ છે, 17 તારીખે હવે પોલીસ તેના વિરુદ્ધ પગલાં લેશે અને ત્યારબાદ તેનું મેડિકલ કરાવવામાં આવશે. પરંતુ જો જે તે સમયે બનાવ બન્યો ત્યારે જો એને નશો કર્યો હશે, તેને કોઈ નશાકારક પીણું પીધું હશે, તો હવે તે ડિટેક્ટ થશે કે કેમ તે સૌથી ગંભીર બાબત છે. કારણ કે બનાવને 48 કલાક કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે, માટે સીધી રીતે આરોપીના ફેવરની તે વાત થઈ રહી છે. પરંતુ જ્યારે અધિકારીઓને આ બનાવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નિખાલસપણે તેવું જણાવ્યું હતું કે તેઓ વીવીઆઈપી મુવમેન્ટમાં વ્યસ્ત હતા, માટે આમાં પ્રાધાન્ય નથી આપી શક્યા. એટલે કે અધિકારીઓને વીવીઆઈપી મુવમેન્ટ પર તેમનું ધ્યાન વધારે છે. પછી ભલે નિર્દોષનો જીવ જતો હોય, કોઈ સામાન્ય વ્યક્તિનો જીવ જતો હોય, પરંતુ તે કેસ તેમના માટે મહત્વનો નથી હોતો અને માટે જ પોલીસ 2 દિવસ બાદ આ કેસ જે આખો જે બનાવ બન્યો તેના મૂળ સુધી પહોંચે છે અને હવે તે સગીર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે, તેના પિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જ્યારે બનાવ બન્યો તેના જો ગણતરીના કલાકોમાં જ પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હોત તો કદાચ તેના વિરુદ્ધમાં વધુ પુરાવા મળી શકતા, કદાચ તેને જે નશો કર્યો છે તે પણ ડિટેક્ટ થતું અને તેને લઈ પોલીસ વધુ કાર્યવાહી પણ કરી શકતી હતી. જી ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે.